આવર્તનનો અર્થ શું છે, આવર્તનના જુદા જુદા પ્રકાર વિશે છે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ રસાયણનું વર્તન કોને કહેવાય, પ્રકાશનું વર્તન કોને કહેવાય, જલાનું વર્તન કોને કહેવાય, ધન ભૂઆવર્તન કોને કહેવાય. સમજાય છે? આવા દરેક પ્રકાર વિશે છે આપણે ચર્ચા કરી. હવે નિયંત્રણ અને સંકલનની અંદર લેક્ચર નંબર 8 એની અંદર આપણે આગળ વધવાનું છે. તો આપણે પ્રશ્ન પૂછ્યો છે વીજ આવેગમાં મર્યાદા હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે. વીજ આવેગની મર્યાદા છે, વીજ ઉર્મિવેગની મર્યાદા હોવા છતાં સંકલન માટે ઉત્તમ સાધન છે. તો ઉત્તેજના સામે ઝડપી પ્રતિચાર માટે વીજ આવેગ ઉપયોગી છે. આપણને કોઈ પણ પ્રકારનો પ્રતિચાર આવે તો એની માહિતી છે એ વીજ ઉર્મિવેગ દ્વારા છે આપણે આપતા હોઈએ છીએ ઝડપથી. તો એ વીજ આવેગ ખૂબ જ ઉપયોગી છે અને સંકલન માટેનું તે શું છે? ઉત્તમ સાધન છે. સમજાય છે? કોણ? વીજ આવેગ એટલે કે ઉર્મિવેગ. એની માટે ચેતાકોષ છે આપણે ખ્યાલ છે ઉર્મિવેગનું વહન છે કરતો હોય છે. ચેતાતંતુમાં વીજ આવેગનું વહન ખૂબ જ ઝડપથી થાય છે અને નિયંત્રણ અને સંકલન માટે ખૂબ જ મહત્વનું અગત્યનું સાધન છે તેમ કહી શકાય. તો કે ભાઈ વીજ આવેગ કોઈ પણ વસ્તુને આપણે પરાવર્તિત ક્રિયા, પરાવર્તિત કમાન વિશે જોયું. એ સિવાયની ઘણી બધી ક્રિયાઓ જોઈ ચેતાકોષને લગતી. તો આવી દરેક પ્રકારની જે ક્રિયા બને છે વીજ ઉર્મિવેગ સર્જાય, દાખલા તરીકે સ્પર્શનો અથવા ગરમ વસ્તુને અડકવાનો, તો આ ઉર્મિવેગ છે એનું વહન છે ચેતાકોષ મારફતે થાય છે અને ચેતાકોષ છે એ શું છે? નિયંત્રણ અને સંકલન માટેનું એક ઉત્તમ સાધન છે તેમ કહી શકાય. પણ વીજ આવેગની અમુક મર્યાદા છે. તો આપણે જોઈએ વીજ આવેગ એવા કોષો સુધી પહોંચે છે કે જ્યાં ચેતાપેશી સંકળાયેલી હોય, કે આપણા શરીરમાં જે જગ્યાએ ચેતાપેશી આવેલી છે એ જગ્યાએ જ વીજ આવેગ છે એ શું કરે છે? પહોંચાડે છે. એવા કોષ સુધી છે જ પહોંચે છે. પ્રાણી શરીરના દરેક કોષનું સંકલન વીજ આવેગ વડે થઈ શકતું નથી. આપણે પ્રાણી શરીરનું દરેક વસ્તુનું સંકલન છે એ ચેતાકોષ એટલે કે ચેતાકોષ મારફતે સંકલન છે વીજ આવેગ વડે થઈ શકતું નથી. પરંતુ ચેતાકોષ વીજ આવેગનું સતત નિર્માણ કરી શકતા નથી. ચેતાકોષ સ્ટેપ બાય સ્ટેપ ફટાફટ એક પછી એક વીજ આવેગનું એટલે કે ઉર્મિવેગનું છે એ નિર્માણ કરી શકતા નથી, પણ તેનું સતત વહન કરી શકતા નથી. એનું વહન પણ છે ચેતાકોષ છે કરી શકતા નથી. એટલે કે ચેતાકોષ છે ને પુનઃનવો વીજ આવેગ નિર્માણ કરવા અને તેનું વહન કરવા માટે કાર્યવિધિ ગોઠવવા કેટલોક સમય છે એ શું કરે છે? લે છે. એટલે કે ચેતાકોષ જે છે સમજાય છે, જે વીજ ઉર્મિવેગ સર્જાય આપણા શરીરની અંદર કોઈ પણ પ્રકારની ક્રિયા દ્વારા એને વહન કરવા માટે, એની કાર્યવિધિ ગોઠવવા માટે ઘણો બધો શું છે? સમય છે લે છે. તો આ વસ્તુ છે આપણે સમજાવી શકાય કે વીજ આવેગ મર્યાદા હોવા છતાં સંકલન માટે શું છે? ઉત્તમ સાધન કહી શકાય છે. ત્યાર પછી ટૂંકમાં સમજાવો રાસાયણિક સંદેશા વ્યવહાર અથવા અંતઃસ્ત્રાવી સંકલન. તો કે ભાઈ પ્રાણી શરીરના દરેક કોષ સુધી ઉર્મિવેગ પહોંચી શકતા નથી. આપણે ઉપરના ક્વેશ્ચનમાં કીધું કોષોની વચ્ચે સંદેશા વહન માટે અન્ય વ્યવસ્થાની શું થાય છે? જરૂર પડે છે. અન્ય વ્યવસ્થાની શું થાય છે? કોષોની વચ્ચે સંદેશા વહન માટે અન્ય વ્યવસ્થાની શું છે? જરૂર પડે છે. એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવા માટે કંઈક વ્યવસ્થાની રિક્વાયરમેન્ટ છે હોય છે. તો અંતઃસ્ત્રાવી સંકલન વિશિષ્ટ રાસાયણિક સંયોજનો દ્વારા પ્રાપ્ત થાય છે. આ સંયોજનોને અંતઃસ્ત્રાવો અથવા રાસાયણિક સંયોજકો છે કહેવામાં આવે છે. તો કે ભાઈ કોષોના વહન માટે અન્ય વ્યવસ્થાની જરૂર હોય છે ત્યારે અંતઃસ્ત્રાવી સંકલન દ્વારા જે વિશિષ્ટ રસાયણ ઉત્પન્ન થાય છે વિવિધ ગ્રંથિઓમાંથી આપણા શરીરની અંદર જુદી જુદી પિટ્યુટરી, એડ્રીનાલિન, નોરએડ્રીનાલિન સમજાય છે. ત્યાર પછી અંડપિંડ, શુક્રપિંડ આવી જુદી જુદી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ છે કે જે વીજ આવેગ ઉર્મિવેગ દ્વારા ચેતાકોષ દ્વારા કામ નથી થતું, એ બધું રાસાયણિક સંયોજન દ્વારા એટલે કે અંતઃસ્ત્રાવી ગ્રંથિ, અંતઃસ્ત્રાવી સંકલન દ્વારા એટલે કે અંતઃસ્ત્રાવી રાસાયણિક સંયોજકો છે એને કહી શકાય. એના દ્વારા છે આનું કાર્ય છે થાય છે. અંતઃસ્ત્રાવો કે કોષોની સપાટી પર છે હોય છે અને તેના દ્વારા છે પ્રસરણ પામતા હોય છે. કોષોની સપાટી પર છે અંતઃસ્ત્રાવો રહેલા હોય છે.
એનું સંકલન ખરેખર ધીમું અને શરીરના દરેક ભાગ સુધી છે પહોંચાડે છે. સમજાય છે? વનસ્પતિ હોય કે પ્રાણી હોય, બંનેની અંદર અંતઃસ્ત્રાવી સંકલન ખૂબ જ અસરકારક બાબત છે. કેવી બાબત છે? અસરકારક બાબત છે. પણ વીજ આવેગની સાપેક્ષે વધારે સ્થાયી છે, સ્ટેબલ છે અને લાંબા સમયની હોય છે. એટલે કહી શકાય કે ચેતા ઉર્મિવેગ, ચેતાકોષ દ્વારા જે ઉર્મિવેગ સર્જન થાય છે એ ફાસ્ટ હોય છે. જ્યારે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ દ્વારા ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ વહન છે એ લાંબા સમય માટેનું હોય છે. અને અંતઃસ્ત્રાવની એક બીજી ખાસિયત તો કે ભાઈ એનું ઉત્પત્તિ સ્થાન એટલે કે સંશ્લેષણ સ્થાન અને જે અસર કરતા કે જે જગ્યાએ અસર કરવાની છે તે આ બંને વસ્તુ કેવું હોય છે? અલગ અલગ હોય છે. એટલે કે અંતઃસ્ત્રાવનું ઉત્પત્તિ સ્થાન અને અસર કરતા સ્થાન અલગ હોય છે. કહી શકાય બીજો તફાવત કે ચેતાકોષ છે એ ઉર્મિ આવેગનો ફાસ્ટ આન્સરિંગ આપે છે, જ્યારે આ સ્લો મોશનમાં આપે છે અને સ્થાયી આન્સર છે એ આપતું હોય છે. તો આ રીતે આપણે શું સમજાવી શકાય? રાસાયણિક સંદેશાવ્યવહાર સમજાય છે, એટલે કે અંતઃસ્ત્રાવી સંકલન. હવે આપણે એવું કીધું કે વનસ્પતિ અને પ્રાણી બંનેની અંદર અંતઃસ્ત્રાવો છે, અંતઃસ્ત્રાવની સંકલન અસર હેઠળ છે શું થાય છે? અસર પામે છે. તો અહીંયા જે વનસ્પતિના અંતઃસ્ત્રાવો ગણવાના છે, વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ અને વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ. તો એમાંનો સૌપ્રથમ પહેલા વનસ્પતિ અંતઃસ્ત્રાવ વિશે જોઈએ કે વનસ્પતિની વૃદ્ધિ, વનસ્પતિનો વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવા માટે મદદરૂપ કોણ છે વનસ્પતિમાં? તો કે ભાઈ અંતઃસ્ત્રાવ છે મદદરૂપ છે. ત્યાર પછી તેનું સંશ્લેષણ સ્થાન એટલે મેં કીધું તો અને કાર્યકારી સ્થાન છે દૂર હોય છે. એટલે કે અંતઃસ્ત્રાવનું ઉત્પત્તિ સ્થાન અને જે એને અસર કરવાનું સ્થાન છે એ બંને કેવું હોય છે? દૂર હોય છે. સાદા પ્રસરણ દ્વારા છે ને કાર્ય સ્થાન સુધી પહોંચે કે જે જગ્યાએથી અંતઃસ્ત્રાવ જે ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો હોય એ ગ્રંથિમાંથી ઉત્પન્ન થયેલો અંતઃસ્ત્રાવ છે એ સાદા પ્રસરણ દ્વારા છે કાર્યકારી સ્થાન એટલે કે જે જગ્યાએ અસર કરવાની છે એ સ્થાન સુધી છે પહોંચે છે. પૂછાય તો તમારે કહેવાનું કે સાદા પ્રસરણ દ્વારા છે એ શું કરે છે? વહન છે પામે છે. અને બહુ જ સ્લો મોશનમાં છે ક્રિયા હોય છે, બહુ લાંબા સમય માટેની ક્રિયા હોય છે. એટલા માટે અંતઃસ્ત્રાવનું ઉત્પત્તિ સ્થાન અને અસર કરતા સ્થાન બંને કેવું હોય છે? અલગ અલગ છે હોય છે. ત્યાર પછી વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ તો કે ભાઈ યાદ રાખજો, ઓક્સિન, જિબ્રેલિન અને સાઇટોકાઇનેસ આ ત્રણ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવ છે. એમાં આપણે પહેલું જે જોવાનું છે ઓક્સિન્સ, તે પ્રરોહ એટલે યાદ રાખજો પ્રકાંડ કહેવાય. શું કહેવાય? પ્રકાંડના અગ્રભાગે સંશ્લેષણ છે પામે છે. દાખલા તરીકે આ જે વનસ્પતિ છે, શું છે? આ વનસ્પતિ છે એનું આ જે અગ્રસ્થાન છે, આ અગ્રસ્થાનમાં સમજાય છે કયો અંતઃસ્ત્રાવ હોય છે? તો કે ભાઈ ઓક્સિન અંતઃસ્ત્રાવ છે આવેલો હોય છે. તે કોષોની લંબાઈની વૃદ્ધિ પ્રેરવા માટેનું કામ કરે છે. વનસ્પતિને મોટી ઊંચી કરવા માટે વાયુ ત્યારે છોડ નાનો હોય પછી ધીમે ધીમે છે વૃદ્ધિ થાય, તો એ વૃદ્ધિ માટે જવાબદાર જો કોઈ હોય તો કોષની લંબાઈમાં શું કરે છે? વૃદ્ધિ છે પ્રેરે છે. જ્યારે વનસ્પતિ પર એક બાજુથી પ્રકાશ પડતો હોય ત્યારે ઓક્સિન પ્રકાશ પડતો હોય તે બાજુ શું છે? પ્રસરણ છે પામે છે. કે જે બાજુ પ્રકાશ પડે વનસ્પતિમાં એ તરફ છે ઓક્સિનનું છે પ્રસરણ થાય છે. એ બાજુનો ભાગ છે શું થાય છે? વિકાસ છે પામે છે વનસ્પતિનો. ત્યાર પછી ઓક્સિનની ચોક્કસ સાંદ્રતા પ્રકાશથી દૂર રહેલા પ્રરોહના કોષોની લંબાઈમાં શું કરે છે? પ્રકાશથી દૂર રહેલા ભાગો તરફ વૃદ્ધિ છે ઉત્તેજે છે. પ્રરોહ એટલે પ્રકારના કોષોની લંબાઈમાં વૃદ્ધિ છે પ્રેરે છે. કોણ? ઓક્સિન અંતઃસ્ત્રાવ. કયો અંતઃસ્ત્રાવ? ઓક્સિન અંતઃસ્ત્રાવ. આમ વનસ્પતિ પ્રકાશ તરફ શું છે? વળતી હોય તેવું જોવા મળે. દાખલા તરીકે સૂર્યપ્રકાશ છે આ બાજુ હોય તો આ બાજુ છે વળતી હોય તેવું દેખાય. તો એને આપણે આગળ કીધું કે ઓક્સિન છે પ્રકાશાવર્તન છે માટે જવાબદાર છે. પ્રકાશાનુવર્તન માટે. પ્રકાશાનુવર્તન એટલે કે પ્રરોહ એટલે કે પ્રકાશનો ભાગ પ્રકાશની દિશામાં છે આગળ વધતો તો એને શું કહેવાય? ધન પ્રકાશાનુવર્તન છે કહી શકાય છે. એટલે પ્રકાંડ એ ધન પ્રકાશાનુવર્તન છે. કેના કારણે છે? તો કે ભાઈ ઓક્સિન અંતઃસ્ત્રાવના કારણે. તો ઓક્સિન અંતઃસ્ત્રાવનું મુખ્ય કાર્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા એક થાય છે. કયું? તો કે ભાઈ વૃદ્ધિ પ્રેરે છે. શું પ્રેરે છે? વૃદ્ધિ. પ્રકાંડની ટોચના ભાગે આવેલું હોય છે એટલે વનસ્પતિને છે આગળ વૃદ્ધિ કરવા માટે ઉપયોગી છે.
ત્યાર પછી બીજો અંતઃસ્ત્રાવ જીવરેલિન છે. આ પણ પ્રકાંડની વૃદ્ધિમાં મદદરૂપ થાય છે. ખ્યાલ આવ્યો? ત્યાર પછી સાયટોકાઇનેન્સ. ઝડપથી કોષ વિભાજન થતું હોય તેમાં વિસ્તારોમાં કુદરતી રીતે સંકેન્દ્રણ છે વધારે છે. કોષ વિભાજન થતું, નવા કોષ છે બનતા. કોષ વિભાજન એટલે આ એક કોષ છે, એમાંથી બે કોષ, આ કોષ વિભાજન થયું, સમજાય છે? કોષ વિભાજન તો એમાંથી બે કોષ બન્યા, આ બેનું પાછું વિભાજન થયું એટલે કેટલા બન્યા? 4 કોષ બન્યા. 4 નું કોષ વિભાજન થાય એટલે અહીંયા કેટલા કોષ બને? 8 કોષ બને. તો આવું કોષ વિભાજન થતું હોય એવા વિસ્તારમાં કુદરતી રીતે સંકેન્દ્રણ વધારે કોનું હોય છે? સાયટોકાઇનિન. એટલે કે કોષ વિભાજનની ક્રિયા માટે, નવા કોષોના નિર્માણ માટે જવાબદાર અંતઃસ્ત્રાવ જો કોઈ હોય તો કોણ છે? સાયટોકાઇનિન્સ છે. નવા કોષો બનવા માટે વનસ્પતિની અંદર. ત્યાર પછી ફળ અને બીજમાં તેની સાંદ્રતા વધારે હોય છે. ફળ અને બીજનું પાકવું, સમજાય છે? ફળ પાકવું એની માટે પણ જવાબદાર કોણ છે? સાયટોકાઇનિન્સ અંતઃસ્ત્રાવ હોય છે. કોષ વિભાજનને પ્રેરે છે. તમે કીધું એમ કે નવા કોષો, એકમાંથી બે, બેમાંથી 4, 4માંથી 8, 16, 16માંથી 32 આવા નવા કોષ વિભાજનને પ્રેરવાનું કામ કોણ કરે છે? સાયટોકાઇનિન્સ છે કરે છે. ત્યાર પછી છેલ્લો એબ્સિક એસિડ, એપીએ કહેવાય. શું કહેવાય? એપીએ. તે વનસ્પતિ વૃદ્ધિ અવરોધે છે. જો આ અંતઃસ્રાવ છે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ છે. વનસ્પતિને વૃદ્ધિ છે અવરોધે છે, વૃદ્ધિ થવા દેશે નહીં. તો કે ભાઈ વનસ્પતિની વૃદ્ધિ અવરોધે એટલે કે ભાઈ કુંઠિત કરે, કુંઠિત વૃદ્ધિ રાખે, આગળ ન વધવા દે. કારણ કે આ પ્રમાણ આનું વધારે હોય ને તો એબ્સિક એસિડ વનસ્પતિમાં એની અસરથી પર્ણ છે કરમાઈ જાય, ખરી પડે, આવી વસ્તુ છે થાય, ફળ પાકવા ન દે, આવું બધી વસ્તુ છે એ એબ્સિક એસિડની મદદથી જે થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, પ્રાણીઓના અંતઃસ્રાવની ઇંગ્લિશમાં હોર્મોન્સ કહેવાય. શું કહેવાય? હોર્મોન્સ. તો એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. છેલ્લો લેક્ચર છે આ ચેપ્ટરનો. આ છેલ્લા લેક્ચર્સની અંદર છે આખું ચેપ્ટર છે એ કમ્પ્લીટ થઈ જશે. બસ આજે આપણે આ લેક્ચર્સનો અહીંયા સુધી રાખીએ, બાકીનું નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અસ્તુ. જય હિન્દ.